મેઘરજ તાલુકાના ઈસરી ગામે એક અનોખા લગ્ન જોવા મળ્યા। વરરાજા ઘોડાની જગ્યાએ બળદગાડામાં સવાર થઈને આવતા ગામમાં તેમજ વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું। આજરોજ તારીખ 26 નવેમ્બરે પ્રાપ્ત વિગતો અનુસાર તારીખ 25 નવેમ્બર રાત્રે 9 થી 11 વાગ્યાના અરસામાં ઈસરી વિસ્તારમાં એક લગ્ન યોજાયા હતા। આ લગ્ન સમગ્ર વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। ઈસરી ગામના જયેશભાઈ ચતુરભાઈ ભાટિયાના પુત્ર હર્ષના લગ્ન પરંપરાગત રીતે કરવામાં આવ્યા હતા, જેમાં બળદગાડામાં જાન લઈને કન્યાના ઘરે જવામાં આવ્યું હતું। દેવદર્શન નામે ઓળખાતા આ જાનમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। ત્યારે જૂની પરંપરા અનુસાર બળદગાડામાં સવાર થઈને લગ્ન કરવા નીકળેલા વરરાજા સમગ્ર વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। મારું નામ હર્ષ જયેશકુમાર ભાટિયા છે અને આજે મારા ઘરે દેવ દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ। બધા વરઘોડાનું નામ લે છે, વરઘોડા રીતે ડીજેમાં ને એ રીતે નીકળે છે, પણ મારા પપ્પાના વિચારો એવા હતા, મારા પપ્પાની ઈચ્છા એવી હતી કે આપણે જે જૂની રીતો છે, જૂના સંસ્કારો છે એ પાછા લાવીએ। એટલા માટે બળદગાડું શણગાર્યું છે અને બહુ જ ઉત્સાહ છે એના લઈ કે બળદગાડું શણગાર્યું છે બહુ સારી રીતે મારા ભાઈઓએ, મારા જીજાજીઓએ ભેગા થઈ અને ખૂબ જ મને ઉત્સાહ એટલો બધો છે કે જે સમાતો નથી અને મારા પપ્પાની ઈચ્છા પૂરી થઈ રહી છે અને પ્લસ આપણા જૂના જે સંસ્કારો છે, રીતિ રિવાજો છે એ પાછા આવી રહ્યા છે। આના આવનાર પેઢીઓને બી હું એમ કહેવા માગું છું કે આ વસ્તુ આપણે કરવી જોઈએ અને હું આની સરાહના વધારે કરું છું।